પણ જગતમાં કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂળ સુકવવા પડતા. સંતને જેમ સંતપણું મફત ન મળે, એમાં ભુવા હોય એને ભુવાઈ મફતમાં નથી મળતી. પણ જે ધર્મના રસ્તે આયેલા છે, ધર્મના કેડે આયેલા છે, એને દુઃખ પડ્યા છે. અમારે ભાઈને વાત સાંભળવી છે જક્ષી જખવાડિયાની. સૌનો એવો ભાવ છે, ધર્મની માર્ગે આલો, ધર્મના કેડે આલો ને દુઃખ તો પલ્લા પડે. દુઃખ વગરનું ધર્મ નથી મળતું. કારણ આયપા ફળને દોડવા જ નિકાયાવું કપાણી મરીના શબ્દ હિમજા જેવા છે. આયપા ફળને દોડવા જ નિકાયાવું કપાણી, પણ હદ છે હરિયાણી જેના મુરિયા ખોદે માનવી માનવી. આ જગત એવું છે ને, ઝાડ હોય ફળ આપે, ફૂલ આપે, તોય ધરાય ને છેવટે એના મુરિયા ખોદીને તઈ એને હક થાય. પણ જગતની માલિબા કીધું છે ભાઈ, આનંદ કહે પરમાનંદા માણહે માણહે ફે. એક માણસ લાખો દેતા નો મળે, બીજા મળે ત્રાંબિયા ના તે. આનંદ કહે કરમાનંદા આ તો માણહે માણહે ફે. કેવી દુઃખ, કેવી વેળા. જખવાળની જગ્યા માથે મારા બાપ જક્ષી તાજપરિયા કુળના જમાય હાથભાઈ. હાથભાઈની એક જ બેન જેનું નામ લખડી. માં લખડીના મારા બાપ જક્ષી આયરે સંબંધ થયા છે. કળની દેવી મારી માં હકત, માં હુરમોય માતાજીનું ભોજન કરે, ભક્તિ કરે. મારી માં હકત હુરમોયની બંદગી કરે. પણ જગતમાં કીધું છે ને ભાઈ, સુખિયા માથા દુખડા પણ મારી સુખિયા માથે દુખડા પણ જેના માથે ડાભ યુગી ડમરતીજો માથે તૂટી પડ્યો. રાય મારા પરતનાની જખવાળની જગ્યામાં મારા બાપ જગસી પોતાને બે દીકરા, એક 5 વર્ષનો, એક 7 વર્ષનો. માતાજીની જેના માથે મીઠી મેર, આ જેમાં જીરાગઢ માથે મારા બાપ રત્નાની મેર છે. આવી દયા આયકું હાલે નહીં, કોઈ જાતનો કમીનો નહીં. પણ બાપ મીઠપ વાળો માનવીઓ. કોક મારી નાયકને દેખી જાય ને, કોઈ ભાઈઓને દેખી જાય, નાયકને દેખી જાય, હગાને દેખે, એને કોઈ દી મારું તારું નથી રાખ્યું. મારી નાયકને, હગાને, ભાઈઓને એક મને એક નજરે જોવા વાળો. પણ જગતની માલિબા કીધું છે ને ભાઈ, હીરા હોય ઈ રણે ચડે. હીરા હોય ઈ રણે ચડે, માથે ઘણના ઘા પડે. ફૂટે ને એને ફટકિયા કહેવાય, બાકી ખરાની તો ખરે ખબરું પડે ભાઈ.
કોક વાત રાખવી છે. વાલા ખાયો વખત આવ્યો, ધરતીના પટમાથે કાળ સપાવા માંડ્યા, દુષ્કાળનો સમય આવ્યો. તેથી શું કે આજ શું માણાને દુઃખ પડે ને વેડા પડે, ભાઈઓ પાસે જાય, હગા પાસે જાય, મારી નાઈટ પાસે જાય. કોણ આઈસરો આપે છે? વાલા ખાયો વખા ખાવા અન્નદાણો મળે નહીં. અને જક્ષી દાદાના હાથ હાળા, જેની પાસે ખરસી ખૂટી ગઈ, હાથે હાડાવે વિચાર કર્યો તો આખરી આવે જખવાડની માલીબા આપણો બનેવી અને બેન એના માથે માતાજીની દયા છે, કોઈ જાતનો કમીનો નથી. હાલો ને એના આશરે જાય અને જો આપણા દુઃખની માલીબા ભાગ પાડે અને આપણા બનેવી રહ્યા ઈ જો આપણા હામું જોવે અને જો મુઠ્ઠી જાહેર આપે ને તો આ માથું વરસ છે ને કે ઉતરી જાય. જખવાડની જગ્યામાં તમારા બાપ જક્ષીના ઘરે આવી અને મોહરીએ ઉભા રહી. આમ મારો બાપ જક્ષી ત્યાં હાથે હાડાવને દેખી જાય. ઓહો, મારા ગરીબ માણસને અહીંયા મારું હોનને હગું આવ્યું. આગળ આઈસરાનો ધર્મ હતો. માણસના આઈસરે કોઈ ભાઈઓ આવે, નાયત આવે ને આનંદ થતો, ખવડાવી અને રાજી થતા, ખાઈને રાજી ન થતા. મારા બાપ જક્ષી ઉભા થઈ હાથે હાડાવને ગળે ભેટ ભરી, બથ ભરી, જાજા હેત પ્રેમથી રામ રામ કર્યા કે આવો મારા હગો. કારણ મારા બાપ જક્ષી તો દેવ ઘરનું ઝાડવું મિત્રો, જેમાં જગ્યા માથે મારા બાપ રત્ના હતા, જેના મનમાં જેના પેટની માલિકા કોઈ જાતનું પાપ નતું. સારી રીતે હગાવને આવકારો દઈ બેહાડી, પોતા પાસે જે આનપાન હતું એ ખવડાવી. એટલે તો કીધું છે ને, તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે તો આવકારો બાપ જો કોઈ આંગણીયું પૂછીને આવે ને તો એને મીઠો આવકારો દઈજો. ખવડાવી હારી મહેમાન ગતિ કરી અને દિયાથવાનો સમય. મારો બાપ જક્ષી બોલે કે મારા હગો ઘણા સમયે આવ્યા છો, હું રાજી ખુશી તો છે ને, સુખ શાંતિ તો છે ને. હાથે હાડા નિહાકો નાખીને કે બનેવી બીજી કોઈ જાતનો કમીનો નથી, પણ માથું વરસ છે અમારા પહોળારિયા ને ભૂખે તળવલ છે. તમારો આશરો જોઈ, તમારો આધાર જોઈ અને આશા લઈ અને આવ્યા છે. જો દુઃખની માલીમાં ભાગ પાડો અને 5 રૂપિયાના જો કાવડિયા આપો ને તો આ માથું વરહરીને ઉતરી જવાય. મારો બાપ જક્ષી કે અરે મારા હગો બાપ મારું છે તમારું છે બાપલા, કોઈ જાતનો મુજાશો નહીં, નબળો નિહાકો નાખશો નહીં. મારી માં હકતની મારી માં હુરવુની દયા છે.
મારી દેવીએ મને જે આપ્યું છે મને જક્ષીરાને દીધું છે હું ખાઈને રાજી નથી થતો મારા હગાને મારી નાયક ખવડાવીને રાજી થાવ બાપ દી ઉઈ ગયો વરિયારી તાહડીયું પટારાની માલિપાથી હાથ તાહડીયું રાણી સાહેબ શિકારની ભરી હાથે હાડાવને આપી હોય એક એક તાહડી બીજા પટારાની માલિપાથી હાથે વરિયારી તાહડીયું પૈસાની કાઢીને ઓલા હાથે હાડા દેખી ગયા ઓહો આની પાસે તો માયા ધનનો કાંઈ તૂટો નથી આપણા બંનેની પાસે તો કોઈ માયા ધનનો તૂટો નથી મને ગમે એ કાંઈક કરી અને જે આ માયા છે ને એ તો બંનેની પાસેથી લઈ લેવી છે અને અહીંયા આપણો કવિ કહે છે કે જેથી ભલાપણું પાડે નહીં જે હીરા ગુણનું ભલાપણું પાડે નહીં જે હીરા ગુણનું હોય પણ શિશવાટી તમે સાહેબ કરો અરે અરે પણ ઓલા ગોલા ને કોઈ દીગણ નો હો કોઈ દીગણ નો હો મારી માં લખડી ને ખબર પડી એને હારું લાગ્યું કારણ કે 20-25 વર્ષની જેના ઘરે થઈ હતી એને ન ખબર મારો બાપ જક્ષી માં લકડીના મોટા હાનું જોયું મોઢું પડેલું જોયું અરે લકડી કેમાં તારા ભાઈને મેં રૂપિયા આપ્યો તને હારું ન લાગ્યું સાંભળો સ્વામીનાથ તમે મારા પિયરિયા રહ્યા ને એને ઓળખતા નથી મારા પિયરિયાને તમે ઓળખતા નથી આજ 20-25 વર્ષની મારી યાદ ડૂબરી મારો ગુડા વાળનો સ્વામીનાથ મારા પીડિયા છે ને ગુડા બાળનો પહેરવા છે મને એનો વિશ્વાસ નથી આવતો જોવો તો ખરા મિત્રો ગમે એમ તો ઘરની નારી છે ને સેતુએ છે પણ મારા બાપ જક્ષી કે અરે લકડી મારેથી રાખી વાત થાય નહીં મારું હગાનું દુખી મારા જક્ષીનું દુખ મારા હગા એના પહોળા ભૂખા હોય પણ મને જક્ષીડાને મને કેમ ઓળીઓ ઉતરે લકડી મારેથી રાખી વાત ન થાય વિશ્વાસી મારો જગસીડો વિશ્વાસી મેરી માં હકતડી પૂરો આતે હાડા હાલતા થયા આતે હાડા હવે કેપ બનાવ્યો જક્ષી દાદાને કીધું કે બનેવી આજ 2-3 વર્ષની જડું વરી ગઈ છે ભલા માણા તમે કોઈ દી અમારા મહેમાન થયા નથી બનેવી તમે કોઈ દી અમારા મહેમાન નથી થયા કોક દી અમારા ગરીબ માણાની અહીંયા આવો તો ખરા જોવો મિત્રો જગતમાં કીધું છે ભાઈઓ હગુ
સારું હોય ને તો એને હગુ કહેવાય. એટલે કીધું કે હગારે વાલા હગુ, હગારે વાલું હગુ, દુકાળે વાલા દાણા. આ તો બધા દૂરથી ડુંગર રડિયામણા એના પાસે જાવ ને ત્યાં હોય પાણા. ભાઈઓની હગાની કઈ ખબરું પડે. આડી જઈએ ને જઈએ નિરખો ને જઈએ સમય આવે ને કઈ ખબરું પડે. બને એવી તમે અમારા કોઈ દી મહેમાન નથી થયા. કોક દી અમારા ગામ આવો, જે અમારા ઘરની માલિકા આનપાન હશે તમને ખવડાવશું. મારો બાપ જગસી કે મારા હગો અત્યારે તો નહીં પણ 2-5 દી પછી હું આવું. રાજી ખુશીથી આવી. હા તો એ હાડાને વડાવી મારો બાપ જગસી ઘરે આવ્યા. 1-2 દી નો સમય થયો. મારો બાપ જગસી કે લખડી તારા હાથે ભાઈને મેં વસન આપ્યું છે અને મારે એના ઘરે જવું પડશે. હાલને તાજપરની જગ્યામાંથી જાય. મારી માં લખડી કે જગસી રેવા દિયો મારા સ્વામી હથની ઘડી નહીં મળે મારા જગસીડાજી. મારો બાપ જગસી કે અરે લખડી તું તો હાવ આવા નબળા વિચારની છો. કઈ ભલામણ આપણા હગુ અને ઈ આપણી આઈને થોડો દગો કરે. આ તો હદાય શબ્દના માર છે. જખવાડનો ઇતિહાસ લ્યો કે આઈનો ઇતિહાસ લ્યો. બાપલા જગતમાં કીધું છે ને વાલા હોય જ્યારે મેરી બને અને કા કરે તો એ દેવી કા બોલે મરી માલકડી ઘણા હમદાવાદ મારો બાપ જક્ષી માનતા ને ધણી નો ધણી કોણ બાબા. મારી માં લકડી કે કાંઈ વાંધો નહીં હાલો. મારો બાપ જક્ષી માં લકડી પોતાના 2 દીકરા નિર્દોષ વાળા મિત્રો વિચાર તો કરો. જેના મનની માલિબા પેટની માલિબા કોઈ જાતનો મેલ નહીં. પોતાના હાડા હગાવના જ્યાં જઈ રહ્યું વારિયા આમ જે મારા બાપ જક્ષીને દેખી ગયા હાથે હાડા ઊભા થઈ. આ તો જગત દેખાવો તો ને ભાઈ. જગતમાં કીધું છે ને કે દેખાડવાના અને સાવવાના જુદા હોય. એટલે કીધું મીઠપવાળા માનવી જેદી આ જગત છોડી જાય કાગા કે એની કાણ ઘર ઘર મંડાય. નાનજી બુઆ મીઠપવાળો માનવી હોય ને વિયો જાય ને ભલે ભાઈ નો હોય હગો નો હોય આ કે ઓળખાણ નો હોય ખાલી નામ સાંભળ્યું હોય પણ એવો માણા જગત છોડીને જાય ને એવા માણા હાટું ભાઈ રોવે હગુ રોવે નાયત રોવે. એટલે કવિએ કીધું કે એની કાન ઘર ઘર મંડાય. પણ કવિએ પાછો વરતો જવાબ દીધો
મન મેલા માણસો જેદી આ જગત છોડી જા મળા જેના મહાણે પડે જેની કાયણું ક્યાંક ક્યાંક મંડા આ તો વિઠમ વાળા માનવી હોય ને એની વાત છે જગતની માલિબા મિત્રો મારા બાપ જક્ષી માથે દુઃખ પડવાનું હોય છે ને એને તો ખબર નહીં હા તો હાડા બોલાવી સારી રીતે આગતા સ્વાગતા કરી રાતના 9-10 વાગ્યાનો સમય થયો આ તો હાડાવે હેઠ કરી અહીંયા ગામની માલિકા તો કાંઈ થાય નહીં ગમે એમ કરી એના જક્ષીને વગડાની માલિકા લઈ જાવો છે વગડાની માલિકા લઈ જાય અને અહીંયા જક્ષીનું પૂરું કરી અને આની જે માયા ધન આ દીકરી તો આપણી જ છે આની જે માયા ધન દોલત રહી ને પછી આપણને મળી જાય 8-9 વાગ્યાનો સમય થયો હાથે હાલા કે બનેવી જાજા સમયે અમારા મહેમાન થયા છો આપણું કારીગર વાઘરીનું જીવન છે ને ભાઈ હાલો ને શિકારે જાય શિકારે જાય બનેવી મારી માં લકડી કે ભાઈલા વિધવા મારા ભાઈ જોઈ લો જગતની માલિકા મારા જક્ષીલા સિવાય મારું કોઈ નથી મારા જીણા જીણા બે પહોળા છે અરે બેન તને અમારા માથે વિશ્વાસ નથી પહોલાવી ફટાવી હાથે હાડા અને મારો બાપ જક્ષી અગોર વનવગડાની માલિકા જંગલની માલિકા દુઃખ તો હવે પડે છે દુઃખની વાત તો હવે ચાલુ થાય રાતના 11-12 વાગ્યાનો સમય થયો કેવી ગોજારી રાત છે ભાઈ વનવગડાની માલિકા 2-3 ગૌ અંદર બી આવી ગયા હાથે હાડાવે વિચાર કર્યો કે હવે અહીંયા કોઈ નથી 15-20 દી પહેલા દાદાના દુઆરે ગયો તો ને દ્રશ્ય યાદ આવી જાય ભાઈ ખરેખર મિત્રો
ઘોર વગડો આવ્યો. હા તો હાલા વિચાર કરે કે હવે અહીંયા કોઈ નથી. હા તો એકા બીજા વિચાર કરવા માંડ્યા કે હવે ઢીલ શું કરો છો? આ જગસી રહ્યું ને વાઢી નાખો. હા તો એ હાડાવે પૈકડો. ખાલી કલ્પના કરજો મિત્રો, જેના પેટની માલિકા કોઈ જાતનું કઈ હશે નહીં, અને અઘોર વન વગડાની માલિકા છેતરી પોતાના હોય પારકા બહેના હોય. સાંભળે હો ભાઈ, વાલા હોય વેરી બને, પોતાના હોય પાડકા બને. આ તો બધી દુઃખની વાતો છે ભાઈ. આવો સમય મારા બાપ રતલા માથે વેલાવું પડી તી મારા ચડો. આજે એમ નામ ગાવડા નથી ગવાતા, એમ નામ ધર્મ આર્ય ગાવણું નથી ગવાતું ભાઈ. મારા બાપ રત્નાને જે દુઃખ પડ્યું છે ને એનું આત્મા જાણતો હોય છે. ઈ સમય ઈ વેળા ઈ સોગડિયું ઈ સમયની તો મારા બાપ રત્નાને ખબર છે. દીકવા એ મારી ગરીબની દેવી રેવા દે રેવા દે યમન વગડે મરુરત લાલુ કોણ દડી બલ્યા યા મારી દીવી. આજ મિત્રો ખાલી વાત સાંભળી છે તોય આપણા રૂવાણા ફટી જાય છે, બેઠા થઈ જાય છે. ઈ તે સમયની માલિબા એને શું નહીં વીતી હોય, અને એને ખોડિયાની માલિબાથી પ્રાણીઓ કાઢ્યો છે. આ તો એટલે કીધું કે વીતી હોય ઈ જાણે, પર વીતી ને ખબર ન પડે ભાઈ. હાથે હાડા મારા બાપ જક્ષીને પકડી દીધો. મારો બાપ જક્ષી કે ભાઈ હા તો હતા એકા બીજા વાતો કરવા માંડ્યા કે હવે રાહ જોવામાં આ જક્ષીને વાઢી ના. મારો બાપ જક્ષી આંખની માલિપાથી દડ 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 આહો મારા હગો મારા હામું નહીં પણ મારા જીના જીના બે પગુલા મારા હગાવ યે મારા જીના જીના બે દીકરાની તમારા ભાળે જડા ઉપર તમને દયાલુ કેમ આવેલી મારા હગો મારા ઉપર તો ઠીક, તમારા ભાડે જડા તમારી દીકરી હાથ હતા એમાંથી એક સૌથી નાનો હતો એને સેજ દઈ આવી. એલા ભાઈ આપણો બને વિશે હાથેથી શું કામ મારો છે, એક કામ કરો ને આને બાંધી અને વન વગડેલી માલી પર મૂકી દઈ, આપણો ભૂખો ને તૈસો મરી જાય. એલા ભાઈ તને કાઈ ખબર ન પડે, ઈ કાઈ નથી.
હવે ઓલા સો ને ઓલો એક નાનો હોય એનું શું હાલે? જણ બધા ભેઠની માલિપાથી સરી કાઢી મારા બાપ જક્ષી માંથી બે જો તોય ધર્મ ને રાવ રસાવવો છે ને સરી મારા બાપ જક્ષી ઉપર હાકે છે પણ હાલતી નથી. શરીરની ધાર બંધાણી જોવો તો ખરા મિત્રો. અમુક શબ્દ બોલાય નહીં આમાં રાવ થી આવી છે. આવું દુઃખ પડ્યું છે માણા અત્યારે ધર્મ પાસે રોતા હોય રાયડું પાડતો હોય મારી આમ જો અમે દુખિયા. અરે દુઃખ તો ભલા માણા આને કહેવાય. અમારા કુંડિયા કુળની માલિકા જો પોતાના દીકરા હતા ને ઈ વનમાં મેલી આવ્યા. મેં એક વાર્તાની માલિકા ઓઠું દીધું છે ને બજારની માલિકા એક લોઢાની કટકી અને હોનાની કટકી બે ભેગા થઈ ગયા. સમજુ ડાયરો છે એટલે વાત કરું છું. લોઢાની કટકી અને હોનાની કટકી બે ભેગા થયા હામા હામી સરસા કરવા માંડ્યા. ઓલું હોનું કીએ છે કેલા ભાઈ ઘાટ તો તાળો ઘડાય છે. હોનું લોઢાને કીએ છે ઘાટ તાળો ઘડાય છે ને ઘાટ અમારો ઘડાય છે. ભલામણા અમારો ઘાટ ઘડાતો હોય ને હોનાનો પડખે વાળાને ખબર ન પડે અને તારો લોઢાનો ઘાટ ઘડાતો હોય એટલે ત્રણ ગામના સીમાડા ગજવસ ભલામણા શું કામ રાયડું પાડતો હશે? તો એ લોઢાએ જવાબ દીધો કે હાંભર હોના તારો ઘાટ ઘડે છે ને તો એમાં હોય છે કોણ કોણ? એમાં હથોડી હોય છે નહીં હોય તો કે લોઢાની હોય. એમાં હાથો હોય લાકડાનો હોય. તને જે ઘાટ ઘડે છે ને જે માર મારે છે ને એ બીજા હોય છે અને હું લોઢું રહ્યું ને મારો ઘાટ ઘડાય ને તો એરણે લોઢાની હોય ને માથે આ પડે ને ઘણ હોય ને એ લોઢાનો. મને મારા પોતાના દુઃખ દીએ એની મને વેદના ભાઈ મારા પોતાના મને ગા મારે છે ને હું રાયડું એની દઉં છું બાપ. જગતનું દુઃખ ખમાય પણ પોતાના હોય ને એનું દુઃખ બહુ વહેલું લાગે. હવે અઘોર વનની માલિકા મારા બાપ જક્ષીનું કોણ ધણી થાય? ઓલો એક હારો હતો કે કામ કરો કે સરી હાલતી નથી આમ ઓલો પાણો ખૂટ છે અહીંયા જઈને હજાઈ આવો. વિચારવા જેવી વાત છે. આમ ઓલો પાણાનો ખૂટ્યો અહીંયા હજાઈ આવો. જડ બધાઈ એક જણો જઈ પાણા આયરી સરી હજાવી. મિત્રો મારા બાપ જક્ષીને વાઢી નહીં. મારા બાપ જક્ષીને વાઢી ભારી બાંધી ભોયરાની માલિબા નાખી આડા બોયડીના ઝાડા દઈ હાથે નોખા 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 થઈ અને ઘરે આવ્યા. અહીંયા મારી માં લખડી નીંદર નથી આવતી. એને ખબર હતી કે નક્કી મારા ભાઈ છે મારા જક્ષી માથે નક્કી કઈક વેરામ છે. હાથે હાડા ધીરે ધીરે એક પછી એક ઘરે આવ્યા. મારા બાપ જક્ષી નો આવ્યો. માં લકડી કે ભાઈ તમારા બનેવી ક્યાં? અરે બેન તમને ખબર નથી અમે તો બહુ જંગલની માલી અંદર આવી ગયા હતા અને હંધાઈ નોખા પડી ગયા છે. અમને તો એમ હતું કે બનેવી ઘરે બી આવી ગયા છે. આ જ્યાં વાત કરી ત્યાં અમારી માં લકડીને ખબર પડી ગયો. ઓહો
આ જગ્યામાંથી કેને રદન કર્યા હતા? મારા બાપ રત્નાવી આવી ગયા તો ભીંડોર બંધાયા હતા પણ મારા બાપ રત્નાના જન્મ દેનારી છે જનેતા થાય હો ભાઈ. હીરા ડોશી હીરુમાં રોય રોય આઈ કે યાદડી બની ગઈ રોય રોય જની આઈ ખૂબ યુગ યુગ બાપ કામળ દાસની મરો રત્નો હાલી નીકળો મારા રત્ના વિનાનું એક પુલવાર મારાથી જીવાય મારા બાપ રત્નાની જગતમાં મારું કોઈ રહ્યું નહીં મારો રત્ના મન મેલી ખાલી નીકળો બાપની કોઈ ને દેખાડતી નહીં આવા દુઃખ કોઈ ને દેખાડતી નહીં મારા બાપ રત્નાની અરે આ પૌડા દેવદીની માલિકા પડ્યા છે અહીંયા એનું વાલું કોઈ ન હોય અહીંયા એનું વાલું કોણ હોય મારા બાપ રત્નાની દેવી જોઈ મારી દેવી हमारी ડોશી રદન કરતા આવી છે અમારા બાપ રત્નાનો આત્મા રોતો હતો જેને ગતિ નથી મળી. ખરેખર મિત્રો આ જીરાગઢની જગ્યા માથે મારા બાપ હામરદાસની દેવી અમર બનાવ્યો છે. કમલા મારા બાપ રત્નાને અમર બનાવ્યા. એનું કુળ એની વસ્તી એની પાંખી નકરી માને એટલું નહીં ગર્વ તો લીધા જેવો ઈ છે કે આ જીરાગઢની માલિકા કદાચ 6 મહિનાનું છોકરું હોય પણ મારા બાપ રત્નાનું નામ આવે ને જેના ખોટા હમ નો ખાય જેના આ ગારિયાકુળ જીરાગઢની અંદર જેના ખોટા હમ નથી કેમ એ અમારા દુઃખનો ભાગ્યો છે અમારા મારો બાપ રત્ના છે ને અમને કોક દીક દુઃખ પડે છે ને વધેની માલિકા હોય ને ખાલી આંખમાંથી આહુડું પડે કે હે મારા બાપ રત્ના ક્યાંય ગયો આતલી માલી બાપ મર્યું ભાલું. અરે બેટા
મારી વસ્તી માથે દુઃખ હોય અને મને રત્નાને હાથ કરે અને બેટા કદાચ વધેની ઘડીએ જો આવીને ઊભો ન રહું ને તો મને દાદા રત્નાને મને ભોય લાગી જાય ભાઈ. અંતરના ઉનાળાની તો કોક વેદું હોય એને કહેવાય. મારી માં લખીને ખબર પડી ગઈ મારા પીરી આવે મને ગો દીધો મારા પીરી આવે મને ગો દીધો. તમે 4 વાગ્યાનો સમય થયો તો પોતાના બે દીકરા એક 5 વર્ષનો 7 વર્ષનો આંગળીએ વળગાડી વન વગડાની માલી પર મારા બાપ જક્ષીને ગોતો નીકળી. રખડતા રખડતા હાથ પાડે રાયડું પાડે કોણ એનો હાથ સાંભળે ભાઈ? એનો હાથ સાંભળે કોણ? ધીરે 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 બે ઝીણા ઝીણા પહુડાને લઈ મારી માં લખડી આંખની માલી માં સોધારા આહુડા છે. પોતાના ઘરની દેવી મારી માં હકત મારી માં હુરમોય એના માથે હોશિયારો નિહાકો નાખ્યો મળે જગતે મને સીતરી મારા પીરીએ મને સીતરી મારી દેવી મારી હકતડી મારી ગુરમોયરી અરે તે અમને સીતરા મારા જક્ષીના મુવા જીવતાના મને વાવડતો દે મને મુવાના મને મોઢાના મેરા તો કરાય. ધીરે 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 હગડ લેતા લેતા જ્યાં બાબી શેઠાઈના ભોયડાની માલિપા જોવે લોહીના ખાબોચિયા ભરાઈ ગયેલા મારી માં લખડી વિચાર કરે શેઠાઈના ભોયડાની માલિપાથી ગાહડી કાઢી જ્યાં જોવે ત્યાં તો મારા બાપ જક્ષીનો દેહ કાઢે. મારી માં લખડી પોતાના બે પહુડા ધૂળની માલિપા માથા પસારવા મળી ક્યાં ગઈ ક્યાં મારી ધરતી નામ ડાલની દેવી મારી હકતડી મારી કરની દેવી આ ક્યાં ધામો લઈ અરે આજ મારી દેવી મારી હકતડી કોઈ આંખના ધાપો લઈ ગઈ. જગતની મારી બા મળે મને જાતી જિંદગી જા મને રૂંડાપો પડ્યો ક્યાં જાવું? ધર્મ સાંભળી જાય હો. આપણે દેવી દેવી કરીને એમ કાયમ નો સાંભળે પણ જ્યારે નાભીનો નિહાકો નીકળે અંતરનો નિહાકો નીકળે ને ધર્મ સાંભળી જાય. મારી માં હકતડી આવીને ઉભી રહેવા દે મારી લખડી તારા પીરિયાઓને મેં ખૂબ સમજાવ્યા નો માયના ને હકતડીએ ઉર્મુએ બહુ હાન કરી મારા જક્ષીરાનું મોત મેં હકતડીએ જોયું છે પણ આભાર તાજ ભરી હવે મારા જક્ષીરાની માયનો છે પણ મારો જક્ષી તો એકલ ગયો છે. મને એક દી તો એક રાહવાસો કે મિઠોર બંધા નો નવતે જીમને હકતડી ને મને હુરમોઈ ને મને કોઈ લાગે બેટા એકલા જી
દી હવા હો મીંઢોર બંધા ન લઉં ને તોય મને હકતડીને મને હુરું હોય ને મને ફૂલડા ન વરે મારી લકડીમાં જક્ષીડાનું મોત મેં હકતડી જોયું છે ખરેખર મિત્રો આ તો હદી વાતું છે આપણા દેવપૂજક સમાજના પવાડા છે હદી હંધાઈના વાંકમાં આવું હારું ભાઈઓના વાંકમાં આવાય હગાના વાંકમાં આવી જવાય પણ દેવીના વાંકમાં ન આવે ભાઈઓના વાંકમાં હોય એને પગે લાગી હાથા જોડી કરીને તો જવા દે પણ મિત્રો ધર્મ છે ને એ તો દો ધારી તલવાર છે બાપ તાજભરી આ કુળની માલિકા ગાંડી બની ગઈ હો કેવી ગાંડી મારી માં હકતડી હુરમો 20 વર્ષનો 22 વર્ષનો દીકરો થાય લગ્ન લખાઈ ગયા હોય કા તો લગ્ન લખાણા હોય ને હાથે મીંઢોર બાંધતા હોય ને મને મરી જાય અને કા તો સોરી વસારે મગડ ફેરા ફરતો હોય અને એક ફેરો ને બીજો ફીરો ફરે ને એ ત્રીજા પર અહીંયા મરી જાય આવા ધર્મના માર મારા બાપ જક્ષીની દેવી મારી હકતડી હુરમોય ગાંડી બાવરી બની ગઈ વસતીનું ઉપરાણું લેવા એ હાલી નીકળી લીએ હો ભાઈ એકલ માથે ગરીબ માથે હેરું માંડ્યું હોય ને ધર્મ હગડ નો મેલે કોઈની આંખેડી દુભવાની હોય ને કોઈ માણા ગરીબ હોય મિત્રો એનું ધર્મ ગરીબ નથી હોતું